હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના એક ન્યૂ વ્લોગમાં. તો કેવું રહ્યો નહીં, પણ કાલનો તમે વ્લોગ તો જોયો જ હશે કે શું થયું હતું. એનિવર્સરી ને ઉપરથી છે ને લોક લાગી ગયો હતો, તો રાતે હેરાન થઈ ગયા. એમાં શું ચાવી છે ને એ બીજા લોકમાં લાગી ગઈ હતી. તો આમ મોસ્ટલી તો અંદર ચાવી ખાલી જાય પણ ફરે નહીં, પણ આ તો ખબર નહીં કાલે શું થયું ને તો ચાવી ફરી ગઈ તો અટવાઈ ગઈ હતી. તો એમાં હેરાન થઈ ગયા, આમથી આમ રાત્રે કેટલા આવીને ગોઈતા ચાવીવાળાને, પણ રાત્રે કોઈ આવે નહીં. પછી માંડ એક મહિલા ભાઈ, તો પછી એમની પાસે કરાવ્યું. ચાલો, તો હવે જો ફ્રી થઈ ગયા છે મસ્ત, અને કામકાજ પણ બધું પતી ગયું છે. આજ તો સન્ડે છે, પણ સ્મિતને ઓફિસે જવાનું હતું, થોડુંક કામ હતું, તો એ ઓફિસે આવી ગયા છે. અને મેં મારું બધું કામ પતાવી લીધું છે, અને હવે બસ રસોઈ બનાવવાની છે મારી. તો ચાલો હવે આપણે રસોઈ બનાવી લઈએ અને જોઈએ કે આજે શું બનાવવાનું છે રસોઈમાં. ચાલો, ઓકે, તો મળીએ આગળ. જો તો સવારમાં ફ્રી થઈને જો જોયું ને તો બારે જો રોડ બનાવવા માટે આવી ગયા હતા લોકો. 2-3 દિવસથી બધું સાફ સફાઈ ને એવું બધું કરતા હતા, અને ગઈકાલે એકવાર બનાવી ગયા અને આજે પાછું બીજી વાર લેયર કરવા માટે આવ્યા હતા. તો જો પહેલી સાઈડ બનાવતા હતા અને મેં ઉપર હતી તો કીધું ચાલો તમને લોકોને પણ બતાવી દઉં કે અહીંયા પાછો ફાઇનલી રોડ બન્યો છે. અને જો અહીંયા શું કહેવાય આ મશીનને, ડામર માટેનું કરે ને, તમને યાદ આવતું હોય તો નામ કોમેન્ટ કરો, મને અત્યારે યાદ નથી આવતું. ને જો આ લોકો આવી રીતના કેવા પાથરે છે જો બધા, એટલે એકદમ ગરમા ગરમ ડામર હોય. જો કે અત્યારે શિયાળો છે તો વાંધો ના આવે, બાકી તો ચાલો. તો જમી કરીને ફ્રી થઈ ગયા છીએ, અને જમવામાં આજે બપોરે તો હું એકલી જ હતી, એટલે આપણે બનાવ્યા હતા મસ્ત એવા પુડલા, ચણાના લોટના પુડલા બનાવ્યા હતા. મસ્ત કોથમીર ને પાલક ને અત્યારે તો કેટલું સરસ શિયાળામાં આવે છે, બધું નાખીને એકદમ મસ્ત એવા આપણે પુડલા બનાવ્યા હતા. તો મજા આવી ગઈ જમવાની. પણ આમ એકલા જમવું ગમે નહીં, પણ ભૂખ લાગે તો જમવું જ પડે, શું કરવાનું. ચાલો, તો જમી લીધું છે, હવે થોડું ઘણું કામ છે તો એ પતાવવાનું છે. અને પછી સ્મિત કહે છે કે 6 વાગે આવી જશે, પણ જોઈએ હવે કે 6 વાગે આવે છે કે શું. ચાલો, તો હવે એ આવે તો મળીએ આપણે. ઓકે, જોઈ લો તમે લોકો, 8 વાગવા આવ્યા છે, પણ હજી સ્મિત આવ્યા નથી. મને શું કહેતા હતા 6 વાગે આવી જઈશ, પછી આપણે એક કામ છે બારે તો જાશું આમ તેમ, પણ હજી એ આવ્યા નથી. કેમ કે ઓફિસે ગયા હતા ને તો મોરબી સાઈડ, તો હમણાં ફોન કર્યો તો મને એમ કહેશે કે હું ટ્રાફિકમાં સલવાઈ ગયો છું. કંઈક બેડી ચોકડીએ બહુ ટ્રાફિક હતો. સવારે વાઈટ તેડવા આવ્યા હતા ને ડ્રાઈવર, તો એ પણ એમ કહેતા હતા અત્યારે જ કે એને મોડું થઈ ગયું હતું સવારમાં, તો અત્યારે પણ પાછા ટ્રાફિકમાં સલવાઈ ગયા છે. તો બહુ ટ્રાફિક જામ થઈ ગયો છે. તો કે હમણાં હજી હું થોડીક વારમાં આવીશ, ટ્રાફિક જામ છે એટલે થોડીક વાર લાગશે. અને આપણે જો રસોઈની તૈયારી થઈ ગઈ છે, અને શાક તો બની ગયું છે. હવે આપણે રોટી બનાવવાની છે. જો હું તમને બનાવી દઉં કે શેની સબ્જી બનાવી છે આજે. જો મસ્ત એવું આપણે બનાવી લીધું છે, જોઈ લ્યો. દમ આલુ એકદમ મસ્ત એવું, જો કેવો સરસ એવો કલર આવ્યો છે ને. જો છે ને મારી પાસે બટેટી નહોતી, થોડીક મોટા બટેટા જરાક સેજ મોટા હતા, તો કીધું કાંઈ વાંધો નહીં આપણે 2 પાર્ટ કરી લઈશું. તો એ બની ગયું છે, અને એની સાથે આપણે દમ આલુ અને સાથે આપણે જુવારની રોટલી બનાવવાની છે. હજી જો સલાડ પણ બની ગયું, તો એ તો તમને દેખાડવાનું રહી ગયું. જો મસ્ત એવું સલાડ, કાકડી અને ગાજર. આજે આપણે એવું સલાડ બનાવો કીધું, ચાલો હેલ્ધી બનાવીએ. મજા જ આવે અત્યારે આવું બધું ખાવાનું. અત્યારે આવે પણ મસ્ત એવું સરસ. અને હા, હું જે ડેઈલી વ્લોગ મૂકું છું, વ્લોગમાં તો જો કે નથી હોતું, પણ જે રીલ્સમાં હોય છે, આપણે જે નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે ભૂમિ ક્રિએશન કરીને, તો એનું હું તમને આઈડી મેન્શન કરી દઈશ આમાં. તમે લોકો જોજો, ઇન્સ્ટામાં પણ પોસ્ટ બધી આવે છે.
અને યુટ્યુબમાં પણ તમને શોર્ટ વિડીયોમાં જોવા મળી જશે આપણું કલેક્શન બધું. જો જે કોઈને ખરીદી કરવી હોય એ લોકો કોન્ટેક કરી શકે છે. એમાં તમને વોટ્સઅપ નંબર પણ આપેલા છે, તો એમાં મેસેજ કરજો અને જે પણ વસ્તુ તમને ગમે એનો સ્ક્રીનશોટ મોકલી દેજો, તો હું તમને એની પ્રાઇસ ડિટેલિંગને બધું કહી દઈશ. અને આપણે ઓલ ઓવર ગુજરાત ડિલિવરી કરીએ છીએ, તો તમે લોકો ગમે ત્યાંથી હોય તો કરી શકો છો. અને જો તમે લોકોને ઓર્ડર કરવાનો હોય ને તો મને થોડુંક અગાઉ કહેજો, કેમ કે થોડુંક રશ હોય છે એટલે આપણે વાર પણ લાગે થોડીક. જોકે તમને નહીં હોય તો 3 થી 4 દિવસમાં તો મળી જશે, મેક્સિમમ 3 થી 4 દિવસમાં તો ડિલિવરી બધાને મળી જતી હોય છે. તો એ જો તમે લોકો રાજકોટમાં રહેતા હોય અને જો તમને લોકોને જોઈને શોપિંગ કરવી હોય તો આવી જાજો. હું તમને એડ્રેસ પણ આપી દઈશ, મારો કોન્ટેક નંબર તમને આપેલો છે, એમાં મને મેસેજ કરજો, હું તમને એડ્રેસ આપી દઈશ. તો તમે લોકો ત્યાં ઘરે રૂબરૂ આવીને પણ જોઈ શકશો, કેમ કે હજી મેં સ્ટાર્ટ જ કર્યું છે ને એટલે હું હજી ઘરેથી ચલાવું છું. પછી ધીમે ધીમે આપણે આગળ વધશું. તમારા બધાનો રિસ્પોન્સ કેવો છે, તમારા બધાનો સપોર્ટ જો સારો એવો રહેશે તો આપણે આગળ પણ હજુ કરશું. અને હજુ નવું કલેક્શન આવવાનું છે થોડા ટાઈમમાં, તો એ પણ બધું તમને હું અપડેટ કરી દઈશ. ક્યાંથી લઈ આવવાના છીએ એ હજી બધી વાતચીત ચાલુ છે, પણ બહુ સારું એવું કલેક્શન આવશે. વેસ્ટર્ન વેરમાં પણ આવશે અને ડ્રેસમાં પણ આવશે. રેડીમેડ ડ્રેસ પેર છે એ બધું કલેક્શન આવી જશે. તો જે લોકો મારી બહેનોને લેવાનું હોય એ લોકો વિઝિટ કરશો જો રાજકોટમાં રહેતા હોય. અને જો બહારગામ હોય તો તમને વિડીયો કોલમાં પણ બતાવી દેવામાં આવશે અને ફોટોઝને પણ મૂકવામાં આવશે. અને ડેઈલી અપડેટ તો રહે જ છે આપણા ઇન્સ્ટા પેજમાં અને યુટ્યુબમાં. તો યુટ્યુબમાં આઈડી છે આપણું આ જ છે, ભૂમિ ખાંડીખા વ્લોગ્સ, અને ઇન્સ્ટાગ્રામ આઈડી આપણું છે ભૂમિ ક્રિએશન કરીને આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં. અને એક આપણું ભૂમિ માલવી કરીને પણ છે જ, જેમાં આપણે ડેઈલી અપડેટ કરતા હોઈએ છીએ ત્રણેય જગ્યાએ. અને સ્પેશિયલી ફેસબુકમાં પણ બધાને અવેલેબલ છે, તો તમે લોકો જોઈ લેજો. ઓકે, ચાલો તો હવે હમણાં સ્મિત આવી જશે, પછી આપણે મળીએ, પછી મસ્ત એવું જમવા બેસી જઈએ. ઓકે સ્મિત, કેટલા વાગ્યા? 8. કેટલા વાગ્યાને કીધું તો આવવાનું? 6. 9:15 જેવું થાય ત્યારે હવે આપણે જમવા બેસી જઈજો. જમવામાં મસ્ત તમને બધાને પહેલાં બતાવી દીધું એ પ્રમાણે છે ને, મસ્ત ભાવશે ને? દમાલું જો એકદમ મસ્ત છે ને. કેમ મોડું થયું? કેટલી વાર ઊભા હતા? 1.5 કલાક. ઓહો, તો નીકળાતા કેટલા વાગે? 7 વાગે. 6:45. સારું, તો હવે જમી લ્યો મસ્ત એવું. તો જમી કરીને ફ્રી થઈ અને અમે લોકો નીકળી ગયા હતા બારે. અને જોઈ લ્યો ટ્રાફિક કેટલો જામ છે. જો કઈ જગ્યાએ આવ્યા તમને અંદાજ તો આવી જ ગયો હશે. રેસકોર્સ આવી ગયા છીએ અને રેસકોર્સના ગ્રાઉન્ડમાં એક મસ્ત એવું એક્ઝિબિશન છે, તો આપણે લોકો ત્યાં જઈએ છીએ. તો ચાલો તમને લોકોને એની મુલાકાત કરાવી દઉં. જોઈ લ્યો છે ને, ટ્રેડ ફેર આવેલો છે 2026માં. અને ચાલો તો હું તમને અંદર જઈ અને આખું એનું બતાવી દઉં. જો ત્યાં એન્ટ્રી ટિકિટ છે 30 રૂપીસ. અને આપણે જો ટિકિટ લેવા માટે સ્મિત જાય છે, જો સ્મિત લઈ લે છે. અને ત્યાં ઓનલાઈન પેમેન્ટ ચાલતું નથી. જે કોઈ જો વિડીયો જોઈને જતું હોય તો કેશ જ લઈ જાજો. 17 થી 25 તારીખ સુધીનો આ ફેર રહેવાનો છે. તો અહીંયા ઘણી બધી બ્રાન્ડ છે. જે લોકોને નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય એ લોકો માટે ઘણી ઓપોર્ચ્યુનિટી છે. ને જો અહીંયા ધોનીભાઈ ને રિતિકભાઈ આપણું સ્વાગત કરવા માટે ઊભા રહી ગયા છે. અને સાથે સાથે ગણપતિ બાપા પણ બેસી ગયા છે. જો તો બધાએ જય ગણપતિ બાપા લખી લ્યો કોમેન્ટમાં. ચાલો તો તમે લોકો કમેન્ટ કરો, ત્યાં આપણે વિડીયો આગળ વધારીએ. હું ને સ્મિત આવી ગયા હતા ફેરમાં. તો જો સૌથી પહેલાં તો આ પોપ ચિપ્સ કરીને આવી ગયું હતું, જે 0 ઓઇલમાં બને છે. અને જો ત્યાં ટેસ્ટિંગ માટે પણ રાખેલું હતું. અને બધું ચોખા, ચણા અને જે ઓલી બીજી દાળ આવે ને બધી, એ દાળમાંથી બધું બનાવેલું છે. જો અહીંયા એ લોકોએ રાખેલું જ છે કે આ વસ્તુ મિક્સ કરીને એ લોકો બનાવે છે. જોઈ લ્યો, તો સરસ એવો ટેસ્ટ હતો. તો કીધું ચાલો આપણે પણ આ ટ્રાય કરીએ. અને બહુ મસ્ત છે. જો તમે લોકો ત્યાં જાઓ તો આની જરૂર મુલાકાત લેજો. પછી આ જો આપણે રાજકોટની એક બ્રાન્ડ છે,
જે શેમ્પૂ ને બીજું ફેસ વોશ ને મોઇશ્ચરાઇઝર ક્રીમ ને એ રીતનું બધું ત્યાં હતું. અને જો આની આગળ આવી ગયા છે આપણે પ્લાયવુડ ઇન્ડિયા કરીને એક હતું, અને બાજુમાં વર્લપૂલનો સ્ટોર હતો. તો જો તમે લોકો અહીંયાથી તમે ખરીદી કરો ને વર્લપૂલમાં જે ઓર્ડર લખાવો તો ત્યાં પણ તમને ઓફર આવી જતી હતી. અને એની બાજુમાં હતું રવિ ગોલ્ડ ટી ચા માટે. જો બધાએ કોક પૂછવા આવ્યું હતું તો કે ટેસ્ટિંગ ખાલી થઈ ગયું છે. અને ચાલો જો આપણે દ્વિજા કરીને આ છે ત્યાં આવી ગયા હતા. જો ત્યાં અલગ અલગ જાતની બધી કન્ટ્રીની કરન્સી છે. જો એ લોકો બધી છે ને જે લોકોને શોખ હોય ને એ લોકો આ પરચેઝ કરતા હતા. અલગ અલગ જાતનું હતું બધી જાતની કરન્સી, જે લોકો જૂની પુરાણી બધી સાચવતા હોય બધી કરન્સી એ લોકો માટે સ્પેશિયલ હતી. અને આખા વર્લ્ડની કરન્સી લોકો પાસે હતી. જો અને આ ઢોલેરાનું એક હતું, તો ત્યાં ઢોલેરામાં ઘણા બધા પ્રોજેક્ટ છે, કચ્છ પાસે આવેલું છે. તો એ પ્રોજેક્ટ માટે તો પણ ઘણી ઓપોર્ચ્યુનિટી હતી તમારે કોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો. અને જો અહીંયા પછી આપણે સ્મિતને છુંદો લેવાની ઈચ્છા થઈ ગઈ હતી તો જો અમે લેતા હતા. અને એના પછી જો એકદમ મસ્ત એવા કુશન કવર છે, જુઓ તમે જોઈ લ્યો છે ને, એકદમ મસ્ત એવા હતા. તો આપણને આમ દૂરથી જ ગમી જાય ને એ ટાઈપના બહુ મસ્ત હતા. તો આ ટાઈપનું પણ બધું ફેરમાં આવેલું છે. અને એના પછી જોઈ લ્યો ઘણી બધી બ્રાન્ડ છે, જોઈ લ્યો અમુક ઘણી જગ્યાએ ઓફર પણ છે, બાય વન ગેટ વન. જો અને અહીંયા કંઈક નારિયેલ પાણી હતું, જે છે ને એક સ્ટીક આવે એ રીતની તમે અંદર નાખી દો ને પાવડર, એટલે નારિયેલ પાણી બની જાય મસ્ત એવું. અને અહીંયા જો બાદશાહનો પણ સ્ટોર હતો. અને અહીંયા ઇલેક્ટ્રિક આઇટમ માટે તો ઘણી બધી ઓપોર્ચ્યુનિટી હતી. ને જો આ યો બાઇક, જો આ ઘણા ટાઈમથી ચાલે છે પણ એ લોકોએ નવી એક લોન્ચ કરી છે. અને ત્યાં પણ શું કહેવાય અત્યારે ઓફરમાં છે બધી વસ્તુ. એનાથી આપણે આગળ આવી ગયા ને તો જોઈ લ્યો આ કેસરી કરીને છે, કેસરી મસાલા. તો ત્યાં મસ્ત એવા બધા જો આ ટાઈપના મિલ્ક હતા, અલગ અલગ રસગુલ્લા ને એ ટાઈપનું બધું હતું. ને બાસુંદી બધું તમે લોકો ઇન્સ્ટન્ટ બનાવી શકો ને એ રીતનું હતું. અને એના પછી આવી ગયું છે જો ઓલવેઝ ગર્લ્સ માટેનું ફેવરેટ, જો છે ને. તો ઘણી બધી જાતની એ કટલેરી ને એ ટાઈપનું બધું હતું. પછી આગળ હજી ઘણા સ્ટોર હતા પણ અમારે થોડુંક લેટ થઈ ગયું હતું, એટલે ઘણા સ્ટોર તો બંધ થઈ ગયા હતા. અને જો આ એક આખું બધું એન્ટિકમાં જ હતું. જો બહુ સરસ એવું કલેક્શન છે, જોઈ લ્યો છે ને, એકદમ મસ્ત. જો શિવજી ને એના ઉપરથી પાણી પડતું હોય ને બુદ્ધ ભગવાન ને, અને જો સામે આખું એવું રાઈડનું હતું. તો ચાલો જો આ સાઈડ અહીંયા મેકઅપનું ને એ બધું હતું. તો ફાઇનલી હવે આપણે બધું જોઈ લીધું છે. અને ચા માટે પણ ઘણી ઓપોર્ચ્યુનિટી હતી કે ઘણી જાતની તમે લોકો ચા પી શકો. ડિયોડેપ કરીને પણ હતું ત્યાં. સ્મિત ઘણી બધી બ્રાન્ડ્સનું ત્યાં જોતા હતા. અને આપણે પણ ઘણી ખરી એવી વસ્તુ લીધી અને ઘણું સારું સારું એવું આપણને જાણવા પણ મળ્યું છે. જો છે ને, જો આ બધા ઇન્સ્ટન્ટ મિક્સ આવે, મસાલા મિક્સ તમે પાણીમાં એડ કરીને ડાયરેક્ટ પી શકો. કે ખાવાની પ્રોડક્ટ હોય તો ફૂડ હોય તો એ તમે ગરમ કરીને કરી શકો, એ રીતનું અલગ અલગ હતું. અને જો અહીંયા ફૂડ સ્ટોલ પણ આવી ગયા હતા. અને ઓવરઓલ બધી વસ્તુ સરસ હતી. અને જો તમે લોકો રાજકોટમાં રહેતા હોય તો જરૂર એકવાર મુલાકાત લેજો, એટલે તમને લોકોને ઘણો સારો એવો આઈડિયા આવી જશે કે કઈ રીતનું શું છે ત્યાં ફેરમાં. ઓકે. અને ત્યાં ઘણા એવા તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હોય તો એ રીતનું પણ હતું કે તમે ક્યાંય પ્લોટ કે કંઈ ફ્લેટ કે એ રીતનું લેવું હોય તો એમ પણ હતું. અને જો કપડાં માટે પણ સારા સારા એવા ઓપ્શન્સ હતા. જો જેન્ટ્સમાં પણ છે, લેડીઝમાં પણ છે. તો બધું એવું સારું હતું. જો અહીંયા સાડી ને એ ટાઈપનું પણ બધું હતું. જો આ બધા ટોપ ને એ છે બધું અલગ અલગ જાતનું. જો 200માં 1 ને 500માં 3 એ ટાઈપનું સમથિંગ બધું હતું. તો બહુ મસ્ત એવું હતું. અને આ તો બધી જગ્યાએ હોય જ મુખવાસ. અને જો આ કાર્પેટ પણ બહુ સારા સારા એવા દેખાય છે, જોઈ લ્યો છે ને. એટલે બધી વસ્તુ બહુ મસ્ત મસ્ત છે. તો જો તમારે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો જરૂર ત્યાં મુલાકાત લેજો. એના માટેનું સ્પેશિયલ આ ફેર આવેલું છે અને બહુ મોટું છે. તો તમારે મસ્ત એવી મજા જ આવશે જોવા કરવાની, અને ઘણી બધી સમજવાની પણ તમને મજા આવશે, જોઈ લો
ચાલો તો હવે તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જોઈ લ્યો કોઈને હજી લેડીઝ માટેના ચપ્પલ પણ છે અહીંયા, એટલે તમને બધા માટેની બધી વસ્તુ ટોટલી તમને અહીંયા મળી જશે. એ જેન્ટ્સ એની શોપિંગ કરશે અને લેડીઝ એની શોપિંગ કરશે. જેન્ટ્સને એ લોકો બધા ઇન્વેસ્ટમેન્ટ માટેનું બધું કરશે. જોઈ લ્યો છે ને બહુ સારી સારી બધી, જો જે લોકલ બ્રાન્ડને કરવા માંગતા હોય ને એક્સપ્લોર, એના માટે બહુ સારું એવું ઓપોર્ચ્યુનિટી છે અહીંયા. ચાલો તો હવે અમે લોકો ત્યાંથી નીકળી ગયા હતા ઘરે જવા માટે. ચાલો તો લાઇક શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. બાય.